જય માતાજી, જય જિનેન્દ્ર, જય ગૌ માતા। આજે રાજલધામ ગૌશાળા ગોરાસાની અંદર 150 મણ નીલો બાજરીનો ઘાસચારો આવેલ છે। સ્વર્ગસ્થ નાગજીભાઈ રાજાભાઈ છેડા એમની 12મી પુણ્યતિથિ નિમિત્તે આજે રાજલધામ ગૌશાળાની અંદર 150 મણ નીલો ચારો આવેલ છે। તો માં ભગવતી રાજભાઈ માને અને ગૌ માતાને પ્રાર્થના કરીએ કે નાગજી બાપાનો જ્યાં પણ આત્મા હોય અને ભગવાન મહાવીર ખૂબ શાંતિ અને જ્યાં પણ એમનો આત્મા જે જીવ હોય એને ખૂબ શાંતિ આપે। માતાજી ગૌ માતા આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર તરફથી જે રાજલધામ ગૌશાળાની અંદર 150 મણ નીલો ઘાસચારો આવેલ છે તે બદલ અમે રાજલધામ ગૌશાળા એમનો ખૂબ ખૂબ આભાર માને છે બિપિનભાઈનો। આજે નાગજી બાપાના પરિવાર તરફથી આજે ગૌ માતા આજે નીલી ઘાસચારો બાજરીનો ઘાસચારો આજે ખાશે અને માં ભગવતી ગૌ માતા ખૂબ આશીર્વાદ આપે એવી માતાજી કને પ્રાર્થના। ગૌ માતા ખૂબ પેટ ભરીને ખાય અને ખૂબ આશીર્વાદ એમને આપે એવી માતાજી કને પ્રાર્થના કરીએ છીએ। જય હો ગૌ માતા। જો બધી ગૌ માતા આવી રહ્યું છે અને આજનો ભોજન પ્રસાદ નાગજી બાપાની પુણ્યતિથિ નિમિત્તે આ ગૌ માતા બધી ભોજન પ્રસાદ આરોગશે અને માં ભગવતી ગૌ માતા ખૂબ આશીર્વાદ આપે। એમનો આત્મા જ્યાં પણ હોય એમના આત્માને શાંતિ મળે એ મહાવીર ભગવાન કને પણ અમે પ્રાર્થના કરી છીએ અને બિપિનભાઈ આપના પરિવારને પણ માં ભગવતી રાજભાઈ અને ગૌ માતા ખૂબ ખૂબ આશીર્વાદ આપે જેથી કરીને તમે આવા નવા જીવદયાના કાર્ય કરતા રહો એવી ગૌ માતા કને પ્રાર્થના કરી છે અને માં ભગવતી તમને ખૂબ શક્તિ આપે જેથી કરીને આવા તમે સારા કાર્ય કરી શકો। ગૌ માતા તમને તમારા દીકરાઓને પણ ખૂબ માતાજી બળ આપે જેથી તમે આ સેવા કરી શકો એવી ભગવતી માતાજી કને પ્રાર્થના કરી છે એવી કે જેથી કરીને આ અબોલ જીવોનું તમે પાલન કરો છો। ખરેખર આ મહિનાની અંદર 3 દિવસ તમારો નીલો ઘાસચારો આવેલો છે। જન્મદિવસ નિમિત્તે છે, અષ્ટમી નિમિત્તે આવ્યો છે માતાજીને એટલે ભગવતી ગૌ માતા તમને ખૂબ ખૂબ આપે એવી માતાજી કને પ્રાર્થના કરીએ છીએ। રાજલધામ ગૌશાળા અને મા તમને ખૂબ આપે। જય હો ગૌ માતા, જય રાજુ, જય જિનેન્દ્ર, જય મહાસ્વામી, જય હો। વાલત મારી વાણી મધુરી કેમ કરી વિસરાય તમારી યાદ નહીં ભૂલાય તમારી યાદ નહીં ભૂલાય। દિવસો જાય વર્ષો જાય